મિત્રો આજે તારીખ થઈ 11/2/2026 ને ગઈકાલે આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો. હળવદ તાલુકાના તરણા ગામના પ્રભુભાઈ ભગવાનભાઈ નામના વૃદ્ધ વ્યક્તિ છે. એ હળવદ માર્કેટ યાર્ડમાં રાઈ વેચવા માટે આવ્યા હતા. રાઈ વેચીને ₹80,000ની ઠેલી જે છે એ લઈ અને ઘરે જઈ રહ્યા હતા. એ સમયે હળવદ શહેરના સરા રોડ ઉપર ઢવણિયા દાદાના મંદિર પાસે આ પ્રભુ બાપા જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે ₹80,000 ભરેલી ઠેલી ત્યાં પડી ગઈ હતી. અને ત્યાર પછી જે છે એ ખબર નહોતી કોને લીધી છે કે કોની પાસે આ છે, કારણ કે બાપાની પણ મહેનત હતી, મજૂરીના પૈસા હતા. ઉધેડમાં જમીન રાખીને રાઈનું ને એનું વાવેતર કરીને પાક તૈયાર કરીને હળવદ માર્કેટ યાર્ડમાં વેચી અને પછી આ જે પૈસા આવ્યા હતા ને લઈને જતા હતા, એટલે મહેનતના પૈસા હતા બાપાને. ત્યાર પછી આપણો સંપર્ક કર્યો એટલે એમનો એક વિડીયો પણ અપલોડ કર્યો હતો અને ઘણા બધા મિત્રો જે છે એને વિડીયો શેર પણ કર્યો. અને ગઈકાલે સાંજે જે છે એ આ પ્રભુ બાપાના જે વ્યક્તિને પૈસા મળ્યા હતા એને એ વ્યક્તિનું નામ છે કલ્પેશભાઈ પ્રજાપતિ. એ હળવદમાં જ રહે છે, સામાન્ય પરિવારના કલ્પેશભાઈ વ્યક્તિ છે, કારણ કે સેન્ટિંગ કામને કરે છે. વિડીયોને જોયું એટલે કલ્પેશભાઈને એવું થયું કે આ બાપાના જે પૈસા જે મને પણ મળ્યા છે અને એમાં આપણે વાત કરી હતી કે ₹80,000 છે એના ઠેલી છે, એટલે કલ્પેશભાઈને પણ એવું થયું કે આ પૈસા બાપાના જ છે. એમને પણ અહીંયાથી જ્યારે ઘરેથી જમીન કામ ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ ઠેલી મળી હતી. એટલે ત્યાર પછી જે છે એ કલ્પેશભાઈએ અમારો સંપર્ક કર્યો અને બાપાનો પછી આપણે સંપર્કને કર્યો અને બાપાને જે ₹80,000 એમની જે મહેનતના હતા પૈસા એ એમને પરત કરી દીધા છે. એટલે અમારી ટીમ તરફથી પણ કલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ. કારણ કે મિત્રો આ ₹80,000 માની લીધું કલ્પેશભાઈએ જો ન કીધું હોત તો કોઈને ખબર પણ નથી. પરંતુ આવા માનવતાવાદી લોકો પણ જે છે મિત્રો એ આપણા હળવદમાં છે અને તેની સાથે ખાસ આ બાપાની ઉંમર પણ 70-72 વર્ષની છે અને આ ઉંમરે પણ એ મહેનતને મજૂરીને કરે છે મિત્રો. એટલે એમના પરસેવાની કમાણીના જે કંઈ પૈસા હતા એટલે કલ્પેશભાઈને પણ મિત્રો અભિનંદન કે કલ્પેશભાઈને પૈસા મળ્યા અને કલ્પેશભાઈએ જે છે એ બાપાને પરત કરી દીધા. અને ઘણા બધા મિત્રોની મેં ખાસ કોમેન્ટો કાલે વાંચી હતી. મોટાભાગના જે બધા મિત્રો છે એટલે કે 100% જે કોમેન્ટો છે એ બધાની લોકોની લાગણી એક જ હતી, કારણ કે બાપાની ઉંમર 70-72 વર્ષની છે અને બાપાનું મોઢું જોયા પછી બધા મિત્રોની લાગણી એક જ હતી. ઘણા મિત્રોએ તો એવી પણ કોમેન્ટો કરી હતી, એમને માતાજીની એની માનતા રાખી હોય, બાધા રાખી હોય, ભગવાનને પ્રાર્થના કરી હોય કે ભાઈ આ બાપા મોટી ઉંમરના છે, એમની મહેનત મજૂરીના પૈસા છે, પોતાની જમીન પણ છે નહીં, ઉધેડમાં રાખીને વાવે છે, ઉધેડવાળાને પૈસા દેવાના હતા ને એવા સમયે ₹80,000 પડી ગયા ને ₹80,000 કઈ રીતના કમાઈને જે મહેનત કરતા હોય એને જ મિત્રો ખબર પડે. એટલે બધા મિત્રોની પણ પ્રાર્થના એક હતી કોમેન્ટ રૂપી કે બાપાને જલ્દી એમના પૈસા જે છે મહેનત મજૂરીના પૈસા છે મળી જાય. અને દરેક મિત્રોની જે મહેનત છે એ ફળી છે અને બાપાને પૈસા જે છે એ ₹80,000 પરત કલ્પેશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિ હળવદના સેન્ટિંગ કામ કરે છે, સામાન્ય પરિવારના છે, એમને પરત કરી દીધા છે મિત્રો. એટલે દરેક મિત્રોને એ પણ એક વિનંતી, કલ્પેશભાઈને પણ એક વખત અભિનંદન આપજો, કારણ કે તમારી જ આ બધાની મહેનત થકી આ બાપાને ₹80,000 પરત મળ્યા છે. કારણ કે તમે કેટલો વિડીયો શેર કર્યો અમે જોયું મિત્રો, 2.5 લાખ પ્લસ જે છે એ હમણાં મેં જોયું વ્યુઅર છે એના ખાલી ફેસબુકમાં, ઇન્સ્ટા, યુટ્યુબમાં તો જુદા હશે. એટલે તમારી મહેનતના કારણે જે છે એ આ બાપાને પૈસા મળી ગયા છે. અમે માત્ર જે છે મિત્રો એ નિમિત્ત બન્યા છીએ. આભાર મિત્રો.